આગળ વધીએ સાથે આજે જે મેનેજમેન્ટ જોડાઈ રહ્યા છે, ખાસ કરીને એશિયન ગ્રેનાઇટોના પ્રમોટર અને એમડી મુકેશ પટેલ જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત છે તમારું શો પર અને ગુડ આફ્ટરનૂન આપને પણ. સર, સૌથી પહેલા શરૂઆત હું ત્યાંથી જ કરવા માંગીશ, કેમ કે જે રીતના ઇન્ડસ્ટ્રી આપણે જાણીએ છીએ અહીંયા આગળથી અનઓર્ગેનાઇઝ પ્લેયર્સ ખાસા વધારે છે. જીએસટી આવ્યા બાદ આપણે ચર્ચા કરી હતી, તમે કીધું તો અહીંયા આગળથી ખાસો ફાયદો થયો બી છે, જે અહીંયા આગળથી રેટ્સ ઘટાડ્યા છે ત્યારબાદ પણ. હવે ઇન્ડસ્ટ્રીનો સિનારીઓ શું છે, એક ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવ ડિસ્કસ કરીએ, ત્યારબાદ આપણે બાકીના કંપનીના ઇન્ટરનલ્સ ડિસ્કસ કરીશું. કેટલો ગ્રોથ તમે ઇન્ડસ્ટ્રી પર જોઈ રહ્યા છો અત્યારે, શું ચેલેન્જીસ તમને દેખાઈ રહ્યા છે, કેમ કે ખાસા મેજર્સ સરકારે લીધા છે જેના લીધે આ ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટઅપ મળતું દેખાય. તમારી તરફથી એક કમેન્ટ. Good afternoon, madam. After GST, આ ઇન્ડસ્ટ્રીઝમાં જે અનઓર્ગેનાઇઝ પ્લેયર મોરબીમાં જે પ્લેયર છે એમાં આફ્ટર જીએસટી અને ડિમોનેટાઇઝેશન પછી ધીરે ધીરે જે અનએથિકલ જે પ્રેક્ટિસ છે તે અનએથિકલ પ્રેક્ટિસ ઘણી ઓછી થઈ રહી છે અને ધીરે ધીરે જે અનઓર્ગેનાઇઝ કંપનીઓ છે તે પોતે પણ એક હેલ્ધી રોડમેપ ઉપર આવી રહી છે. અને આના કારણે ઓવરઓલ આમ જોવા જઈએ તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ 35 થી 40,000 કરોડની ઇન્ડસ્ટ્રી છે અને એમાં 40% ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે અને 60% અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે. આ જે આફ્ટર જીએસટી ના કારણે 60% જે અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે એમાં ગવર્મેન્ટનું પ્રોપર ઈવી બિલ ઇમ્પ્લિમેશન અને આ બધા સ્ટેપના કારણે બધા જ લોકો એક જીએસટી ઓર્ગેનાઇઝ વેમાં આવી રહ્યા છે અને ઓર્ગેનાઇઝ વેમાં આવવાના કારણે જેટલી પણ ઓર્ગેનાઇઝ જે કંપનીઓ છે એના માટે હેલ્ધી કોમ્પિટિશન છે અને એ અમારા માટે ઘણી સારી વાત છે. અગ્રીડ સર. એ સિવાય તમે જે ટાર્ગેટ સેટ કર્યા હતા એની ઉપર હું તમારી સાથે એક ડિસ્કશન કરવા માંગતી હતી. આખે વર્ષ 2021 સુધીમાં 2000 કરોડ સુધી તમે ટાર્ગેટ કરી રહ્યા છો. અત્યાર સુધી આ ટાર્ગેટ કેટલું અચીવેબલ તમને લાગી રહ્યું છે અને ઓન ધેટ પેરામીટર્સ જ હું બીજો ક્વેશ્ચન બી આ પાઇલ અપ કરવા માંગીશ. વોલ્યુમ ગ્રોથ કયા ફ્રન્ટ પર તમે જોઈ રહ્યા છો? Q3 નો જે આપણે જોયો અને એ સિવાય અહીંયાથી Q4 ની પણ અપડેટ્સ તમારી પાસે તો હશે જ. કેવી રીતના આખો સિનારીઓ વર્કઆઉટ કરી રહ્યો છે? 2000 કરોડ 2021 ના જે તમારા લક્ષ્યાંક છે કેટલું સેટ છે? બે 2021 કંપનીનો 2000 કરોડ સુધી પહોંચવાનો ગોલ છે. એશિયન ગ્રેનાઇટો એ ઇન્ડિયાની 3 ટોપ લિસ્ટેડ કંપનીમાંથી પોતાનું સ્થાન ધરાવે છે અને આ 2021 2000 કરોડ સુધી પહોંચવાનું જે રોડમેપ છે તે રોડમેપ કંપનીએ તૈયાર કરેલો છે અને એમાં રિટેલ સેગમેન્ટમાં અમે પ્લસ કરવા માટે અત્યારે હું મારી કંપનીની જ્યારે વાત કરું તો એમાં રિટેલ સેગમેન્ટ અને પ્રોજેક્ટ સેગમેન્ટ, રિટેલમાં અમે 35% વર્કિંગ કરી રહ્યા છે અને પ્રોજેક્ટમાં 65% વર્કિંગ કરી રહ્યા છે. એ રિટેલ સેગમેન્ટને વધારવા માટે અમે અત્યારે અમારા 290 જે એક્સક્લુઝિવ છે એ 290 એક્સક્લુઝિવને અમે 500 એક્સક્લુઝિવ કરવાના પ્રયત્ન તરફ આગળ વધી રહ્યા છીએ. 2021 સુધીમાં અમારા 500 એક્સક્લુઝિવ થઈ જશે. આ જે એક્સક્લુઝિવમાં અમારી અલગ અલગ કેટેગરી છે. એમાં અમે અમારું એજીએલ ટાઇલ્સ એક્સપ્રેસ છે, એજીએલ ટાઇલ્સ વર્લ્ડ છે, એજીએલ ટાઇલ્સ એક્સક્લુઝિવ છે, એજીએલ ટાઇલ્સ યુનિવર્સ છે. દરેક ડીલરની એક રિક્વાયરમેન્ટ, એની સિટી અને એની પોતાની જગ્યાના પ્રમાણે અમે આનું પ્લાનિંગ અમે કરતા હોઈએ છીએ. બીજી વાત જ્યારે હું આપને કરું તો અત્યારે સુધીમાં અમારા ટોટલ 6000 ટચ પોઈન્ટ છે. જે અમારા 6000 ટચ પોઈન્ટ છે એ ટચ પોઈન્ટને આવનારા 2 વર્ષમાં અમે 7000 ટચ પોઈન્ટ સુધી પહોંચી શકીએ એવો અમે એક લક્ષ્યાંક બનાવ્યો છે. એ જે ટચ પોઈન્ટ છે એમાં અમારા ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર, આર્કિટેક્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ આ બધા મળી અને 2 વર્ષમાં અમે 7000 ટચ પોઈન્ટ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. બીજી જ્યારે હું આપને એક એક્સપોર્ટની વાત કરું તો અત્યારે અમે 58 કન્ટ્રીઝમાં અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને આ વર્ષે અમે +100 કરોડનું પ્લાનિંગ એક્સપોર્ટમાં અમારો +100 કરોડ એક્સપોર્ટની ફિગર અમારી ટોપ લાઈન આવશે. પણ આવનારા 2 વર્ષમાં અમે જે સ્કોપ એક્સપોર્ટમાં જોઈ રહ્યા છીએ
એમાં અમે 80 થી 90 કન્ટ્રી તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને અમારી પાસે જે અત્યારે +100 કરોડની જે ફિગર છે એમાં જસ્ટ ડબલ ફિગરનું અમે પ્લાનિંગ એ પણ જોઈ રહ્યા છીએ. સાથે સાથે હું આપને વાત કરું તો એક સિરામિક ટાઇલ્સના બાસ્કેટની સાથે અમારા જે ડીલર અને અમારા જે કસ્ટમર છે એમને એક પૂરેપૂરું સોલ્યુશન આપવા માટે અમે નવો બિઝનેસ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે અમે સીપી ફિટિંગ અને સેનેટરી આ બંને ડિવિઝન પણ અમે અત્યારે નવા વર્ષમાં ફર્સ્ટ ક્વાર્ટરમાં અમે ઇન્ટ્રોડ્યુસ માર્કેટમાં કરી રહ્યા છીએ. એની સાથે સાથે હું વાત કરું આપને તો ક્વાર્ઝમાં પણ અમે એક નવું એક્સપાન્શન કરી રહ્યા છીએ, કેમ કે ક્વાર્ઝ એક એવી પ્રોડક્ટ છે જેમાં ઇન્ડિયાના ડોમેસ્ટિક માર્કેટમાં પણ ઘણું સારી ડિમાન્ડ છે અને આવનારા સમયમાં એક્સપોર્ટ માર્કેટમાં ઘણા બધા સારા સ્કોપ છે. તો એ તરફ પણ અમે ઘણા બધા આગળ વધી રહ્યા છીએ. તો 2021 સુધી 2000 કરોડનું લક્ષ્યાંક અમે કેવી રીતે હાંસલ કરી શકીએ એનો રોડ પ્લાન અમે બનાવી દીધો છે. એના પછી હું જ્યારે પ્રોજેક્ટની વાત કરું તો અમે ગવર્મેન્ટ પ્રોજેક્ટ, પ્રાઇવેટ પ્રોજેક્ટ ને ટેપ કરવા માટે પણ અમે અલગ અલગ વર્ટિકલ્સની અમે તૈયારી કરી દીધી છે, જેથી અમે એ ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સમાં પણ અમે આગળનો બેનિફિટ લઈ શકીએ. અગ્રીડ સર. 55 કન્ટ્રીઝમાં તો ઓલમોસ્ટ તમારું પ્રેઝન્સ છે જ અને ત્યાંથી ખાસા ઉપરના ટાર્ગેટ્સ છે, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા બી રહીશું. એ સિવાય સર બાકી બધા પેરામીટર્સ પર તો તમે અહીંયાથી ખાસું ક્લેરિફિકેશન આપી બી દીધું, એક્સપેન્શન પ્લાન્સને લઈને અને બાકી બધી ડિટેલ્સ ઉપર. પણ હું એક બીજી વસ્તુ જે સમજવા માંગી રહી હતી, તમે કીધું રિટેલ તમે વધારવા માંગો છો, એના માટે શું સ્ટ્રેટેજીસ છે? અત્યારના કોન્ટ્રીબ્યુશનની વાત કરવા જઈએ તો રિટેલ તરફથી કેટલું અત્યારે આવે છે અને આઈ ગેસ તમે પાછલા એકાદ વર્ષથી અહીંયાથી એગ્રેસિવલી ટ્રાય બી કરી રહ્યા છો, એની અંદર કેટલું ઇન્ક્રીમેન્ટ આવ્યું છે? ઓકે, થોડાક વખતમાં આપણે ફરીથી કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું, કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે. બટ એઝ ઓફ નાઉ કંપનીએ જે રીતના રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા છે, રિઝલ્ટ્સ એકચ્યુઅલી ડિસેમ્બર ક્વાર્ટરની અંદર થોડું ઘણું આપણે ડાઉનફોલ જોઈ રહ્યા છે. એની વિગતવાર આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા બી કરીશું, બટ એક્સપાન્શન પ્લાન્સ ખાસા મોટા છે. FY21 સુધી 2000 કરોડનું જે ટાર્ગેટ કંપનીએ સેટ કર્યું છે એ પ્રમાણે જ હજી પણ આપણને વર્કઆઉટ કરતા દેખાઈ બી રહ્યા છે અને એક્સપોર્ટ્સ નિયરલી 80 to 90 કન્ટ્રીઝ સુધી એક્સપેન્ડ કરશે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી એક વસ્તુ, ડીલર નેટવર્ક મલ્ટીફોલ્ડ વધારશે આવનાર 2 વર્ષની અંદર, જે ઇમ્પોર્ટન્ટ પ્રોસ્પેક્ટ છે જેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ આપણે પહેલા બી ડિસ્કસ કર્યું હતું કેવી રીતના અહીંયાથી બેનિફિશિયલ રહેશે. 3 મહિનાની અંદર તો જુઓ કાઉન્ટર એકચ્યુઅલી 50% રેલી કરતો દેખાયો બી છે આપણને. 225 ની આસપાસ અત્યારે ટ્રેડ કરતો. આપણી સાથે એકચ્યુઅલી મેનેજમેન્ટ ફરી જોડાઈ ચૂક્યા છે. સર, આપણે ચર્ચા કરી હતા અહીંયાથી ખાસ કરીને તમે જે રીતે કીધું રિટેલ ફૂટફોલ વધારવા પર તમે ફોકસ કરી બી રહ્યા છો. તમારી સ્ટ્રેટેજી શું છે અને એ સિવાય મને કન્ટ્રીબ્યુશન સમજવું હતું છેલ્લા 1 વર્ષની અંદર અહીંયાથી કેટલો સુધારો આવ્યો છે? કેમ કે એઝ ઓફ નાઉ જો માર્જિન્સની બી વાત કરવા જઈએ એની ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું આ સવાલ બાદ, પણ થોડુંક અહીંયાથી શોર્ટફોલ આવ્યો છે, કયા કારણો રહ્યા? અત્યારે આમ જોવા જઈએ તો અમે 1.5 વર્ષ 2 વર્ષ પહેલા અમારું જે રિટેલ સેગમેન્ટ હતું એ 25% હતું અને પ્રોજેક્ટ સેગમેન્ટ હતું એ 75% હતું. પણ છેલ્લા 2 વર્ષમાં અમે આ રિટેલ સેગમેન્ટને ફોકસ કર્યું, એના પછી અમને રિટેલ સેગમેન્ટમાં 10%નો વધારો થયો અને 35 થી 37% સુધી અમને રિટેલ સેગમેન્ટ મળ્યું છે. તો અમે જે રોડ મેપ બનાવ્યો છે એ પ્રમાણે અમારો આવનારા 2 વર્ષમાં અમારો ગોલ છે કે ભાઈ આ રિટેલ સેગમેન્ટને 50% અને પ્રાઇવેટ પ્રોજેક્ટને 50% કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ દિશામાં આ 1.5 વર્ષમાં અમે 10 થી 12% વધારો કર્યો છે. એ બેઝને ધ્યાનમાં રાખતો અમને એવું લાગે છે કે આવનારા 2 વર્ષમાં અમે આ 50% સુધી અમે 100% પહોંચી શકીશું. ઓકે, 50% સુધી પહોંચવાના ટાર્ગેટ્સ છે. અગ્રી. માર્જિન્સ ફ્રન્ટ પર તમારી કમેન્ટ સર, કેમ કે ડિસેમ્બર 2017 ની વાત કરો જે 13.72% ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ હતા તમારા, અને આ ડિસેમ્બરની વાત કરવા જઈએ ત્યાં ઘટીને આપણે 8% ની અરાઉન્ડ જોઈએ છે. તમે એને 13% પર મેન્ટેન કરવાની ગઈ વખતે પણ વાત કરી હતી, અહીંયાથી આ ઘટાડો કેમ આવ્યો છે, કયા કારણો રહ્યા? એકચ્યુઅલી મેડમ લાસ્ટ યરે જે મોરબીમાં
એક 100+ ફેક્ટરીમાં ઓવર પ્રોડક્શનના કારણે લાસ્ટ યરમાં અમારા જે પ્લાન્ટો હતા એ એકચ્યુઅલી અંડર કેપેસિટીમાં ચાલ્યા. કેમ કે મોરબીમાં લગભગ 100 થી 125 ફેક્ટરી નવી આવવાના કારણે માર્કેટમાં પ્રોડક્શન અને ડિમાન્ડ એ બંનેનો રેશિયો આખો ચેન્જ થવાના કારણે એના કારણે દરેક ઓર્ગેનાઇઝ કંપનીને થોડું સફર થવું પડ્યું હતું. અને આ વર્ષે અમે આમ સિંગલ ડિજિટના ગ્રોથમાં છીએ અને ઓવરઓલ અમારી જે પ્લાન્ટો છે એ પ્લાન્ટો 70 થી 75% કેપેસિટીમાં ચાલ્યા. એના કારણે અમારી જે ફિક્સ કોસ્ટ હતી અને જે ઓવરહેડ હતા તે વધી જવાના કારણે એની અસર અમારા ઇબિટા માર્જિન ઉપર થઈ છે. પણ અમે અત્યારે આ જે નવો રોડ મેપ 2019-20નો જે નવો રોડ મેપ બનાવ્યો એમાં અમારું પ્લાનિંગ એવું છે કે અમારા પ્લાન્ટો 90 થી 95% ચાલે તો એમાં ડેફિનેટ અમે જે એબિટા માર્જિન અમે ડબલ ડિજિટમાં લઈ જવા માંગીએ છીએ એમાં ડેફિનેટ અમને સક્સેસ મળશે જ. ઓવરઓલ આપ બીજી બધી ઇન્ડસ્ટ્રીઝનો પણ સિનારીઓ આપ લાસ્ટ યરમાં જુઓ તો ઓવરઓલ બધા જ ઓર્ગેનાઇઝ પ્લેયરને આમાં સફર થવું પડ્યું હતું. પણ આ વર્ષે અમને આવનારા ક્વાર્ટરોમાં અને આવનારા વર્ષોમાં અમે જે સ્ટેપ લીધા છે એ પ્રમાણે અમને ટોપ લાઇન ડબલ ડિજિટ ટોપ લાઇન અને સાથે સાથે ડબલ ડિજિટ એબિટા માર્જિન અમે પ્લસ કરી શકશું એવું અમને કોન્ફિડન્સ છે. અગ્રીડ સર. તો માર્ચના જે રિઝલ્ટ આવશે ત્યારબાદ આપણે એની ઉપર ડિટેલ ડિસ્કશન કરીશું બી ખરા. એઝ ઓફ નાઉ સર બીજી એક વસ્તુ મને જે સમજવી હતી તમારી પાસેથી ખાસ કરીને વર્કિંગ કેપિટલ ડેઝ ઉપર છે. તમે એને કહ્યું હતું ખાસ કરીને અહીંયાથી 60 ની પણ બિલો લાવવા પર તમે ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છો. એઝ ઓફ નાઉ કેટલું છે? 2021 સુધીમાં બિલો 60 લાવવાનું હતું, અત્યારે કેટલું છે? અત્યારે અમારું જે વર્કિંગ જે ડીએસઓ છે અમે એને કહેતા હોઈએ છીએ એ વર્કિંગ અમારા અત્યારે 95 ડેઝ અમારા ચાલી રહ્યા છે. પણ એકાદ વર્ષમાં અમે એને 80 સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને આવનારા 2 વર્ષનો જે અમારો પ્લાન છે એમાં 60 ડેઝ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. એકચ્યુઅલી લાસ્ટ યરમાં ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝમાં ઓવર પ્રોડક્શનના પ્રેશરના કારણે ઇન્વેન્ટરી પણ થોડી પ્લસ થઈ અને જે ડીએસઓ હતા એ ડીએસઓ પણ એમાં ઘણો બધો વધી ગયા. પણ આ વખતે અમે જે એગ્રેસિવ સ્ટેપ લીધા છે તો એના કારણે અમે આ વર્ષે 80 ડેઝનું અમારું પ્લાનિંગ છે. 80 ડેઝમાં અમે આવીશું અને સાથે સાથે ઇન્વેન્ટરીની હું આપને વાત કરું તો ઇન્વેન્ટરીઝ પણ અમે અમારા પ્લાન્ટોમાં દરેક પ્રોડક્ટમાં અમે ઇન્વેન્ટરીનું લેવલ પણ અમે ઘટાડવાનો પ્રયત્ન કરવાના છીએ. એનું પ્લાનિંગ અમે ઓલરેડી દરેક પ્રોડક્ટ વાઇઝ કરેલું છે કે કઈ પ્રોડક્ટમાં કેટલા દિવસની ઇન્વેન્ટરી જોઈએ એ પ્રમાણેનું માર્કેટિંગ પ્લાનિંગ અમે કરી દીધેલું છે. અગ્રીડ સર. એ સિવાય બીજું એક પેરામીટર મને સમજવું હતું, જેવું નંબર્સ જોઈ રહી છું એની ઉપરથી ખાસ મને જે દેખાઈ રહ્યું છે મટીરિયલ કોસ્ટ તમારો કન્સિસ્ટન્ટલી માર્ચની જો આપણે વાત કરવા જઈએ, માર્ચ 2016માં ઓલમોસ્ટ 65% હતું, માર્ચ 2017માં 62% હતું અને માર્ચ 2018માં 61.86% હતું. આ કન્સિસ્ટન્ટલી માર્ચ ક્વાર્ટર દરમિયાન જ કેમ વધતું દેખાય છે? અને આ ક્વાર્ટરની જો વાત કરવા જઈએ ક્વાર્ટર 4માં સિમિલર સિનારીઓ છે ખરો? તમે એને રો મટીરિયલ પ્રાઇસીસ વધતા જોઈ રહ્યા છો ખરા જેના લીધે આપણે આ એક વધારો જોઈશું? એકચ્યુઅલી રો મટીરિયલ પ્રાઇસમાં અત્યારે અમારી જે વધારે જેનું જે કન્ઝમ્પશન છે એ કન્ઝમ્પશન જે અમે નેચરલ ગેસ યુઝ કરી રહ્યા છીએ એમાં એકચ્યુઅલી વધારે વચ્ચે જે ડોલર સ્ટ્રોંગ થવાના કારણે અને રૂપિયો ડાઉન થવાના કારણે એમાં જે અમારી નેચરલ ગેસની જે કોસ્ટ છે એ કોસ્ટ વધવાના કારણે અમારી જે રો મટીરિયલની કોસ્ટ હતી એ વધારે ઇન્ક્રીઝ થઈ હતી. પણ આ વખતે અમારા 4th ક્વાર્ટરમાં એકચ્યુઅલી છેલ્લા 3 મહિનામાં એ નેચરલ ગેસની જે કોસ્ટ છે એ ધીરે ધીરે 3 થી 5 રૂપિયા ડાઉન થઈ છે અને કમિંગ ક્વાર્ટરમાં એનું રિઝલ્ટ તમને દેખાશે. અમારે જનરલી એક નેચરલ ગેસની જે ઇફેક્ટ છે એ મેજર છે કેમ કે અમારું મેઇનલી કન્ઝમ્પશન ફ્યુલ છે એટલે ઓવરઓલ ટોટલ જે અમારું રો મટીરિયલ કોસ્ટ છે એમાં લગભગ 20 થી 22% નો આનો ડિફરન્શિયલ હોય છે એના કારણે આ ઇફેક્ટ દેખાય છે. અગ્રીડ સર. અને એ સિવાય જે રીતના તમે અહીંયા આગળથી ખાસ રૂપિયાના ફ્લક્ચ્યુએશનની બી વાત કરી તો તમે એક્સપોર્ટ્સ પર ખાસ ફોકસ કરી રહ્યા છો તો આના માટે
શું સ્ટ્રેટેજીસ હવે અપનાવી રહ્યા છો, કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાશે એની થોડીક ડિટેલ્સ, કેમ કે આ વર્ષ દરમિયાન આપણે રૂપિયાની અંદર મેક્સિમમ વોલેટિલિટી જોઈ છે. તમે જુઓ 69 ના લેવલ્સ 74 સુધીના લેવલ્સ દેખાયા છે. આના હેજિંગ માટે તમે કોઈ મિકેનિઝમ અહીંયા આગળથી અપનાવી છે ખરી? આ વખતે એકચ્યુઅલી અમારો એક્સપોર્ટમાં એવરી યરે અમે 25% નો ગ્રોથ અમે એક્સપોર્ટ માર્કેટમાં કરી રહ્યા છીએ. અને મેં જેમ આગળ આપને વાત કરી કે અમે અત્યારે 58-60 કન્ટ્રીથી 90 કન્ટ્રી સુધી જે જવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. એમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં એકચ્યુઅલી નો ડાઉટ એબિટા માર્જિન અને પેટ ઉપર પ્રેશર થોડું વધારે રહે છે. પણ સાથે સાથે હું આપને ક્વાર્ઝની વાત કરું તો ક્વાર્ઝમાં જે અમારું એબિટા માર્જિન છે એક્સપોર્ટમાં એમાં એ ઘણું સારું છે. અને બીજા નંબરમાં ક્વાર્ઝમાં અત્યાર સુધીમાં જે ચાઇનીઝ મટીરિયલ અમેરિકન માર્કેટમાં જે ડમ્પ થતું હતું એ યુએસ એ જે ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર 250 થી 300% ડમ્પિંગ ડ્યુટીના કારણે એનું જે ઇમ્પોર્ટ હતું ચાઇનાથી યુએસનું એ બંધ થયું અને એની જે ઓપોર્ચ્યુનિટી હતી એ ઇન્ડિયાને મળી. અને એ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાને મળવાના કારણે ક્વાર્ઝમાં અત્યારે ઘણી સારી એવી ડિમાન્ડ ઊભી થઈ છે. અને અમે ફ્યુચરમાં પણ ક્વાર્ઝમાં આગળ અમારા પ્લાન્ટોમાં એક્સપાન્શન કરી અને અમે અમારું એબિટા માર્જિન છે એને પ્લસ કરવા માંગી રહ્યા છીએ. નો ડાઉટ આપની વાત બરાબર છે કે ભાઈ ટાઇલ્સમાં થોડું પ્રેશર છે પણ સાથે સાથે ક્વાર્ઝમાં એબિટા માર્જિન સારું છે. એટલે આવનારા વર્ષોમાં જેમ મેં આપને વાત કરી કે અમે +100 કરોડ આ વર્ષે કરીએ છીએ અને નેક્સ્ટ યરે અમે જસ્ટ ડબલ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. તો અમારું જે ક્વાર્ઝ છે એ ક્વાર્ઝમાં અમે અમારું એબિટા માર્જિન 20 થી 22% એબિટા માર્જિન થી અમે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. આભાર સર, મારી સાથે જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસ તમારી કંપનીની મારા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. તો એશિયન ગ્રેનાઇટના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અહીંયા કંપનીના એક્સપેન્શન પ્લાન્સ અને એની સાથે ટાર્ગેટ્સ જે સેટ કર્યા છે એને જ ટાઈમલાઈન પર અત્યારે કંપની કામ કરી રહી છે. ધ્યાન રાખતા રહીશું Q4 ના રિઝલ્ટ્સ કેવી રીતે આવે છે અને આખા વર્ષનું પરફોર્મન્સ પણ આગળથી કેવું ટર્ન આઉટ કરે છે. એઝ ઓફ નાઉ સ્ટોક 225 ના લેવલ્સ પર ટ્રેડ કરતું ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી વિરામ લઈ લો. વિરામ બાદ આપણે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ અને સાથે જ ફંડામેન્ટલ એક્સપર્ટ સાથે આ ડિસ્કશન આગળ વધારીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. અને એની સાથે જ આપણી સાથે હવે આગળ ડિસ્કશન માટે આપણા બંને ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. ઇન્ડિયા બુલ્સ વેન્ચરના ફોરમ પારેખ અને એની સાથે જ લવકુશ ફિન્સર્વના કુશ ઘોડાસરા. સૌથી પહેલા ફોરમ આપનાથી હું શરૂઆત કરવા માંગીશ. કેવી રીતના કંપનીની પ્લેસ જોઈ રહ્યા છો? ઇનફેક્ટ અહીં આગળથી જે પી મલ્ટિપલ પર ટ્રેડ કરતી દેખાઈ રહી છે, તમને લાગે છે ચેકિંગ કરવા માટેનો રાઈટ ટાઈમ છે? કેમ કે FY21 સુધી 2000 કરોડના રેવન્યુ ટાર્ગેટ્સ અને જે રીતના આગળ એક્સપેન્શન પણ વધતું દેખાશે, કેવી રીતના ડીલ કરવું જોઈએ? આ ડિપ્સમાં ખરીદારી કરવી? મને લાગે છે આમાં થોડું કોશિયસ વ્યૂ લેવો જોઈએ, કારણ કે ઓલ્ધો એ લોકોનું રેવન્યુ નું ટાર્ગેટ છે ઓફ 2100 crore, પણ ધ રો મટીરિયલ પ્રાઇસીસ સ્પેશિયલી તે લોકોના ગેસ પ્રાઇસ ને બધું છે, આઈ થિંક એમાં વોલેટિલિટી ડેફિનેટલી આપણને જોવા મળશે. એઝ અ રિઝલ્ટ એના એબિટા પર ઇમ્પેક્ટ ડેફિનેટલી આવશે. સો ટોપ લાઇન ગ્રો થાય એના કરતાં બોટમ લાઇન ગ્રો થવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે મને લાગે છે આમાં કોશિયસ વ્યૂ લેવો જોઈએ. ઓલ્ધો એ લોકોના બધા સેગમેન્ટ માર્બલ એન્ડ ક્વાર્ટઝ અને જીવીટી એન્ડ એવરી વન ની બધાની કેપેસિટી ને કેપેસિટી યુટિલાઇઝેશન બધું સારું છે, પણ જ્યાં સુધી ગેસ પ્રાઇસ વોલેટિલિટી છે ત્યાં સુધી એના એબિટા પ્રોફિટ નહીં દેખાશે અને માર્જિન્સ પણ કોન્ટ્રાક્ટ ડેફિનેટલી થશે. સો આઈ થિંક ઇટ શુડ બી ગિવન અ મિસ અને વી શુડ સ્વિચ ટુ સમ અધર સ્ટોક. ઓકે, બિલકુલ. અને એકચ્યુઅલી માર્જિન પ્રેશર આપણે થોડું ઘણું જોઈ બી જઈ રહ્યા છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. એક વ્યૂ આપની તરફથી ખુશ, કેમ કે અહીંયા આગળ ઓવર ધ યર જોવા જઈએ લગભગ 26% સુધી આ કાઉન્ટર રિટર્ન આપી ચૂક્યો છે અને મંથ ઓન મંથ બેસિસ પર જોઈએ લગભગ 9% નીચે આવી ચૂક્યો છે. યુ થિંક ચાર્ટ્સ કમ્પેટેબલ છે અહીંયા આગળથી ખાસ બાઇંગ રેકમેન્ડ કરવા માટે? ગુડ આફ્ટરનૂન દીદી. ચોક્કસ આપણે જો એજીએમ ની વાત કરીએ તો ટેકનિકલ વાત કરીએ તો ઘણા સમય બાદ 200 દિવસની એવરેજ એટલે કે ₹200 એક્ઝેક્ટલી 200 દિવસની એવરેજ છે તેની પર ટ્રેડ થઈ રહ્યો છે સિન્સ લાસ્ટ 8 સેશન્સ. તો ટેકનિકલી વાત કરીએ તો ઓફકોર્સ જે ₹500-600 વન વે આપણે કરેક્શન લીધું ત્યારબાદ સારું એવું
કન્સોલિડેશન થયું અને એક ઉછાળ આવ્યો હતો. તો મને લાગે છે ટેકનિકલી એક મે બી બાઉન્સ બેક 184 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 300 રૂપિયાના ટાર્ગેટ માટે 2 થી 4 મહિના માટે. ઓવરઓલ મને લાગે છે કે મે બી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બૂસ્ટ આવે છે તો મને લાગે છે એજીએલ જે રીતે વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયામાં એનું બ્રાન્ડ પોઝિશનિંગ છે તો સારો એવો ફાયદો થઈ શકે છે. બટ સ્ટ્રીટ સ્ટોપ લોસ 185 થી તમે ચોક્કસ એક રિસ્ક લઈ શકો કારણ કે ઓલરેડી આપણે આઈએફઆઈથી સારો ક્રેશ જોયો છે. મે બી જો ઇમ્પ્રુવમેન્ટ આવે માર્જિનમાં તો 300 રૂપિયા સુધીનો મૂવ એટલે ઓલમોસ્ટ 40% મૂવ આપણે જોઈ શકીએ. સો આઈ વુડ ટેક અ કોન્ટ્રાફોલ 185 ના સ્ટોપ લોસથી બાય કરો, ઉપરની સાઈડ 300 રૂપિયાનો ટાર્ગેટ વિધિન નેક્સ્ટ 1 ક્વાર્ટર. ઓકે, બિલકુલ. તો ટેકનિકલ વ્યૂ અહીંયાથી 184 185 નો સ્ટોપ લોસ રાખો અને ખરીદારીની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ગણવી બી જોઈએ. માર્જિન્સમાં સુધારો આવે છે તો કાઉન્ટર 300 સુધી પણ આપતો દેખાઈ શકે છે, ધ્યાન રાખતા રહીશું આપણે. અને એની સાથે જ આભારકુશ અને ફોરમ આ બંનેનો જોડાવા માટેના કમ્પ્લીટ રેકમેન્ડેશન અને ખાસ એનાલિસિસ આપણા દર્શકો સાથે પણ શેર કરવા માટે. ત્યારે જ માર્કેટ્સ પર નજર કરી લો. 11,658 બિલકુલ એ જ રેન્જમાં છે. હજી બી આપણે 30,000 ની બિયોન્ડ. બેંક નિફ્ટી માટે પણ કેવી રીતના સસ્ટેન થાય છે ડે એન્ડ સુધી કે પછી અહીંયા થોડું કરેક્શન હજી આગળ વધતું દેખાય છે, ધ્યાન રાખતા રહીશું. માટે આપણે આના ઉપર પણ આ શોમાં આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે તમે જોડાયેલા રહો સિરીઝ બજાર સાથે. નમસ્કાર.